મિત્રો હાલ આપણે આવી ગયા છીએ સ્કાય મોલ ખાતે કે જ્યાં ગણપતિની મૂર્તિનું કલેક્શન સેન્ટર છે અને આખા મોરબીમાં ઘણી બધી જગ્યાએ છે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજે મેળવીશું। તમે અહીં જોઈ શકો છો કે ભાઈ અત્યારે ઓલરેડી ઘણી બધી મૂર્તિઓનું કલેક્શન અહીંયા થઈ ચૂક્યું છે। નમસ્કાર, આરબી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે વિશ્વ દેત્રોજા। તો તેની માહિતી આપવા માટે આપણી સાથે અહીંયા ભાઈઓ જોડાયેલા છે તો આપણે એમની સાથે વાતચીત કરીશું। શું નામ ભાઈ તમારું? મારું નામ છે ગોગરા અમીરભાઈ મોહનભાઈ। બરાબર, તો આમ આપણે મૂર્તિનું કલેક્શન સેન્ટર ઘણી બધી જગ્યાએ છે મોરબીમાં, એના વિશે થોડીક માહિતી આપો ને। આપણે મોરબી નગરપાલિકા દ્વારા કલેક્શન મોરબીમાં 5 જગ્યાએ અલગ અલગ જગ્યાએ રાખેલું છે। એક અહીંયા સ્કાય મોલ સામે બરાબર સનાળ રોડ ઉપર, એક છે આપણે પોલીસ પરેડ ગ્રાઉન્ડ જેલ રોડ ઉપર, એક સામે ક્રિકેટ ગ્રાઉન્ડ બરાબર એલી ગ્રાઉન્ડમાં અહીંયા રાખ્યું છે। એક ગર્લ્સ હાઈસ્કૂલ આપણે વીસી ફાટક પાસે બરાબર એવી જગ્યાએ 5 જગ્યાએ જુદા જુદા કલેક્શન રાખ્યા છે। અને અહીંથી પછી અમારા નગરપાલિકાનું ટ્રેક્ટર કે ટીમ આવી અહીં જે કલેક્શન થયું હોય એ અમારી નગરપાલિકાની ગાડીમાં લઈ જાય અને શોભેશ્વર રોડ ઉપર હવે જોનીકોબે ટોકેજ છે એની પાછળ બરાબર અહીંયા આપણે કલેક્શન કરીને અહીંયા બધું પધરાવવાનું અને અહીંયા વિસર્જનની બધી વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। બરાબર, તો મિત્રો આ રીતે વિસર્જનની કંઈક આખી સિસ્ટમ તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી છે। અને તમે મિત્રો 11 દિવસ ગણપતિ બાપા બધાના ઘરે ગયા છે અને આપણે ગણપતિ બાપાએ ખૂબ જ આનંદ કર્યો છે, તો તેમને જેવી તેવી જગ્યાએ વિસર્જિત કરવા કરતાં તમે અહીંયા આવો અને એમને ખૂબ જ સારી એવી વિદાય આપો એ વધારે સારું। તો તંત્ર દ્વારા ખૂબ જ સારી એવી સિસ્ટમ ગણપતિ બાપાના વિસર્જન લઈને ગોઠવવામાં આવેલી છે।